નમસ્કાર, કેમ છો મારું થરાદ બનાસકાંઠા? અરમાન માર્બલ ટાઇલ્સવાળા લઈને આવ્યા છે તમારા માટે નવી વેરાયટી, જેમ કે ગ્રેનાઇટ, માર્બલ, વોલપેપર, સિમેન્ટ, ટાઇલ્સ તેમજ અનેક પ્રકારની વેરાયટી તમને મળી રહેવાની છે અરમાન માર્બલ ટાઇલ્સમાં. તો આજે જ વિઝિટ કરો. સરનામું છે નવા માર્કેટની સામે થરાદ. અરમાન માર્બલમાં તમને બિલકુલ સસ્તા અને સારા ભાવે અનેક પ્રકારની જોઈએ તેવી મનગમતી વેરાયટી મળી રહેવાની છે. તો એકવાર અવશ્ય વિઝિટ કરજો. સાથે જ ડિસ્પ્લે પર નંબર પણ દેખાતો હશે. તો વધુ માહિતી માટે અરમાન માર્બલનો કોન્ટેક્ટ કરી શકો છો. ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામ પાસેથી ગેરકાયદેસર સ્ફોટક પદાર્થ સાથે સમૂહને ઝડપી પાડતી તાપી એસઓજી કેજી લીંબાચિયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર પ્રજાપતિ એસઓજી શાખા તાપી તથા રાજેન્દ્ર યાદવરાવ, શરદભાઈ, સુરજીભાઈ, હિરેનભાઈ, ચીમનભાઈ તથા વિપુલભાઈ રમણભાઈ નાવ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ શરદભાઈ, સુરજીભાઈ તથા વિપુલભાઈ રમણભાઈ નાઓને સંયુક્ત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મોજે મીરકોટ ગામની સીમમાં આવેલ મીરકોટ ગામ તથા વીર વચરાજ હોટલની વચ્ચે આવેલ ખાડી કોતરમાં કેટલાક ઇસમો લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે જિલેટિનનું બ્લાસ્ટિંગ કરી માછલી પકડવા માટે આવેલ છે તેવી બાતમી હકીકત આધારે સદર જગ્યાએ રેડ કરી પાઉલ ફિલિપ ગાવિત રહે લક્કડકોટ, જિગ્નેશ ચંદુભાઈ ગાવિત રહે લક્કડકોટ, શૈલેષ બાળકિયાભાઈ ગામિત રહે પટેલ ફળિયા તાલુકા સોનગઢ, ઇલેશભાઈ છગનભાઈ ગામિત રહે લક્કડકોટ, નિતેશભાઈ દિનિયાભાઈ ગાવિત રહે લક્કડકોટ નાઓને પોતાના કબજામાં ગેરકાયદેસર જેની કુલ કિંમત ₹1,91,070 નો મુદ્દામાલ વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખી હેરાફેરી તથા માછલી મારવાના કામમાં ઉપયોગ કરવા, સારું બ્લાસ્ટિંગ કરવા, પોતાની તેમજ અન્યની જિંદગી જોખમાય અને જાનમાલને નુકસાન થાય તે રીતે રાખી પકડી પાડી તેઓના વિરુદ્ધમાં ઉચ્છલ પોલીસ સ્ટેશન બી પાર્ટે ગુનો દાખલ કરેલ છે. રિપોર્ટર કાર્તિક બળવી, ગુજરાત અપડેટ ન્યૂઝ, તાપી.